નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। હરિયા પાર્કના નક્ષત્ર બિલ્ડિંગમાંથી ₹500ના દરની જાલી નોટ છાપવાનું કારખાનું પકડાયું। ચણવઈ ખાતે તળાવમાંથી મૃત માછલીઓ મળી આવતા ચકચાર। ઓવરબ્રિજ પાસે સાંકડા રસ્તા અને ફૂટપાથના અભાવે સ્થાનિકોમાં અકસ્માતનો ભય। બાઇક ચાલક રિક્ષા સાથે અથડાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। લોકો શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચમાં મોટો ગુનો કરી બેસે છે। વાપીના હરિયા પાર્કમાં નક્ષત્ર બિલ્ડિંગના ફ્લેટ નંબર 102માંથી 500ના દરની જાલી નોટ છાપવાનું કારખાનું પકડાયું છે। વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સાથે કુલ 2 જણની ધરપકડ કરી લીધી છે। ત્યારે જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં નકલી નોટ બનાવવાનું કારનામું કેવી રીતે ઝડપાયું છે। વાપીના હરિયા પાર્કના નક્ષત્ર બિલ્ડિંગના ફ્લેટ નંબર 102માં વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ વાપીના ડુંગરા હરિયા પાર્ક વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં રોડ પર બાતમીદારના મુજબના વર્ણનવાળા શખ્સને અટકાવી તેની ઝડપી લેતા તેની પાસેથી 500ના દરની નકલી નોટો મળી આવ્યા બાદ કડકાઈથી પૂછપરછ કરતા મળેલી માહિતીના આધારે પોલીસે હરિયા પાર્કના નક્ષત્ર પેલેસમાં આવેલ 102 નંબરના ફ્લેટમાં છાપો માર્યો હતો। પોલીસે ફ્લેટ માલિક છાયાદેવી તથા સુરેશ મંડલ પાસે ફ્લેટ ખોલાવ્યો હતો। પોલીસની ટીમ ફ્લેટમાં પ્રવેશી તપાસ કરતા ફ્લેટમાંથી 500ના દરની નકલી નોટ બનાવવાનું ગંભીર કૃત્ય કરાતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો। ફ્લેટમાંથી 500ના દરની 1215 નોટ, કલર પ્રિન્ટર સહિત સાધનો અને 2 મોબાઈલ, રોકડા ₹1580 નોટ બનાવવા ઉપયોગમાં લેવામાં આવેલ સાધનો સહિતના મુદ્દામાલ કબજે કરી મહિલા સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 4 જણને વોન્ટેડ જાહેર કર્યા છે। હરિયા પાર્કના નક્ષત્ર બિલ્ડિંગના ફ્લેટ નંબર 102ની છાયાદેવી મહિલાને અસલી 30 લાખના બદલામાં નકલી 80 લાખ બનાવી આપવાની સંજય પવારે લાલચ આપી હતી। સંજય પવારે તેના શાળા અને અન્ય 2 સાથે ફ્લેટ માલિક છાયાદેવી સાથે બેઠક કરાવી હતી। સંજય પવારે છાયાદેવીને કહ્યું હતું કે તેની પાસે અમુક લોકો છે જે ડુપ્લિકેટ નોટ બનાવવામાં ખૂબ જ માહિર છે, એવા વાતમાં લઈ વિશ્વાસ જીત્યો હતો, જે દરમિયાન વોન્ટેડ આરોપીઓને છાયાદેવીને 500ના દરની નકલી નોટ છાપવા માટે વાતચીત કરી હતી। સાથે છાયાદેવીને 30 લાખના 80 લાખ બનાવી આપવા લાલચ આપી હતી। લાલચમાં આવી છાયાદેવીએ નકલી નોટ છાપવા માટે પ્રિન્ટર અને અન્ય સાધનો ખરીદી ફ્લેટમાં જ કામગીરી શરૂ કરી હતી। વલસાડ એલસીબીએ માહિતીના આધારે ફ્લેટ પર રેડ કરતા આ નકલી નોટ છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। ત્યારબાદ આમ સંડોવાયેલા સોમનાથભાઈ પવાર અને ફ્લેટ માલિક છાયાદેવી સુરેશ મંડલની ધરપકડ કરી હતી। પૂછપરછમાં અન્ય આરોપી દિલીપ ત્રંબક કાપસે, સ્વાતિ સહિત 4 શખ્સોના નામો ખુલતા તમામને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। રૂપિયા કમાવાની લાલચે છાયાદેવીએ નકલી નોટ છાપવાનું કારસ્તાન તેમને મોંઘું પડી ગયું છે। તેમને અસલી રૂપિયા 30 લાખ ગુમાવી આજે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે। વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 ઈસમોની બનાવટી ચલણી નોટના કાગળો સાથે આશરે 1215 જેટલા કાગળો અને સાધન સામગ્રી સાથે 2 ઈસમોની ધરપકડ કરેલી છે। આ બાબતે ડુંગરા પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે અને જેની હાલની તપાસ ડુંગરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે। જે પકડાયેલ આરોપી છે એ 2 આરોપીના નામ છે સંજય પવાર, જે મૂળ વતની છે મહારાષ્ટ્ર રાજ્યના અને હાલમાં વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં રહે છે। બીજા જે આરોપી છે એમનું નામ છે છાયાબેન મંડલ, જે વાપીના ભડકમોરા વિસ્તારમાં રહે છે અને મૂળ ઝારખંડ રાજ્યના વતની છે। બનાવની હકીકત એવી છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે શરૂઆતમાં સંજય પવાર નામના ઈસમની બનાવટી ચલણી નોટો છાપેલા કાગળો સાથે ધરપકડ કરવામાં આવેલી હતી અને એની પૂછપરછ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં આવેલ ફ્લેટમાં રેડ કરતા આ ફ્લેટમાંથી આ બનાવટી ચલણી નોટો બનાવવાની સાધન સામગ્રી, પ્રિન્ટર, કટર, કલર, સ્કેલ આ બધું મળી આવેલું અને આ જે ફ્લેટ છે આ ફ્લેટમાંથી બીજા આરોપી છે છાયાબેન મંડલ, એ પણ ત્યાંથી મળી આવેલા। જે બંને આરોપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ તમામ સાધન સામગ્રી સાથે ધરપકડ કરેલ છે।
તપાસ દરમિયાન અને પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે જે પકડાયેલ આરોપી સંજય પવાર છે એમના નજીકના સગા એમના શાળા જેમણે સંજય પવારને વાત કરેલી કે ભાઈ એમની પાસે બનાવટી ચલણી નોટો છાપવા માટેના બે ઈસમો છે જેમની આ બનાવટી ચલણી નોટ છાપવા માટેની માસ્ટરી છે અને જો કોઈ વ્યક્તિ આ બનાવટી ચલણી નોટોના બદલામાં સાચા રૂપિયા આપવા માટે તૈયાર હોય તો એમને ડબલ અથવા 3 ગણા રૂપિયા બનાવટી ચલણી નોટોના છાપીને આપશે. આ બાબતની વાત સંજય પવારે છાયાબેનને કરેલી. છાયાબેન અહીંયા લોકલ લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે અને ઘણા સમયથી આ સંજયના પરિચયમાં છે અને સંજયે છાયાબેનને આ પ્રમાણેની લાલચ આપેલી કે જો તમે એમને રોકડા રૂપિયા આપશો સાચી ચલણી નોટો તો એના બદલામાં 2 થી 3 ગણી બનાવટી ચલણી નોટો તમને છાપીને આપશે. જેથી છાયાબેન એમના વિશ્વાસમાં ભરોસામાં આવી ગયેલા અને છાયાબેને લાલચમાં આવી અને 30 લાખ રૂપિયા જેટલા આ સંજય પવાર થ્રુ એમના સગા સંબંધી અને જે બનાવટી ચલણી નોટ છાપવા માટે બે ઇસમોમાં આવેલા હતા એમને આપેલા હતા. છાયાબેને પોતાના મકાનમાં આ બનાવટી ચલણી નોટો છાપવા માટે રહેવાની વ્યવસ્થા કરી આપેલી. આ છાયાબેનનું જ જે હરિયાપાકમાં આવેલો ફ્લેટ છે આ ફ્લેટમાં આ બહારથી આવેલા બે ઇસમો રોકાયેલા હતા અને ત્યાં આ બનાવટી ચલણી નોટો છાપતા હતા. દરમિયાન આ સંજય પવાર પકડાઈ જતા પોલીસને હકીકત મળતા હરિયાપાકમાં રેડ કરતા આ તમામ ઈસમો ત્યાંથી ભાગી ગયેલા અને જે બે ઈસમો હતા છાયાબેન અને સંજય પવાર એમની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલી છે. બનાવટી ચલણી નોટો છાપ્યા બાદ એનું કટિંગ કર્યા પછી આ લોકો છાયાબેનને આપવાના હતા અને છાયાબેન એમના માણસો દ્વારા અલગ અલગ રીતે આ બનાવટી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરવાની યોજના બનાવેલ હતી. શરૂઆતની તપાસમાં એવું જાણવા મળેલું છે કે છાયાબેનને 30 લાખની બદલામાં 80 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો છાપીને આપવાના હતા. વલસાડના ચણવઈ ગામે તળાવમાંથી મૃત માછલીઓ મળી આવી હતી. મોટી સંખ્યામાં મૃત અવસ્થામાં માછલીઓ મળી આવતા ચકચાર. અસામાજિક તત્વો દ્વારા કૃત્ય કરાયું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોએ વહીવટી તંત્રને જાણ કરી તંત્ર દ્વારા સેમ્પલિંગ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મૃત માછલીઓના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તળાવનું પાણી પણ લાલ થઈ જતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માંગ છે. ગઈકાલે મોડી રાત્રે એવી ખબર પડી કે તળાવના પાણીમાં કોઈક કેમિકલ છોડવામાં આવ્યો. હવે એ મોડી રાત્રે ક્યારે છોડવામાં આવ્યો, શું થયું એની કોઈકને કંઈ જાણ નથી. પણ સવારે જે મોર્નિંગ વોક પર નીકળે છે ગામના રહીશો એમણે જોયું કે અચાનક તળાવની આજુબાજુના બધા કિનારા પર માછલીઓ બધી તરતી તરતી આવી ગઈ હતી અને આખું જ કિનારો ભરાઈ ગયો હતો અને પાણીનો કલર થોડો ચેન્જ થઈ ગયો હતો. પાણીનો કલર લગભગ 2 થી 3 કલાક પછી ખબર પડી કે વધારે પડતો લાલ થવા લાગ્યો. શું લાગે છે શું થયું હોઈ શકે? એવું લાગે છે કે કોઈકે તળાવના પાણીમાં કેમિકલ નાખ્યું હશે. આવું કરવા પાછળ કોની શું મનસા હોઈ શકે? હવે આવું કરવા પાછળ કોઈની મનસા, હવે એક તળાવની માછલીઓ પછાડી કદાચ એમને મારવા માટે કોઈની મનસા ન હશે, પણ કોઈક અગમ્ય કારણસર યા કોઈ બીજા ત્રાહિત વ્યક્તિ દ્વારા આ કેમિકલ મૂકવામાં આવ્યો. હવે આ કેમિકલ જે મૂકવામાં આવ્યો એના કારણે પાણી જે દૂષિત થયું એનાથી ગામમાં કંઈક રોગચાળો ફાટી નીકળે, કંઈક બીમારી આવે તો એની પાછળ કોણ જવાબદાર રહેશે? વહીવટી તંત્રને આની જાણ કરી ખરા? હા, વહીવટી તંત્રની જાણ કરી, પાણીના સેમ્પલ પણ લઈ ગયા છે, પણ લગભગ 4 થી 5 કલાક થઈ ગયા છે, હજુ એનું પણ રિઝલ્ટ આવ્યું નથી. શું લાગે છે કોણે આવું કામ આવું કૃત્ય કોણે કર્યું હોઈ શકે? શું લાગે છે ટ્રાફિક અંદાજો શું હોઈ શકે? ના, હજુ એ ચોક્કસપણે કોઈ માહિતી અમને મળી જ નથી કે કોણે આ કામ કર્યું હશે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઓવરબ્રિજ પાસે સાંકડા રસ્તા અને ફૂટપાથના અભાવે સ્થાનિકોમાં અકસ્માતનો ભય. બાઇક ચાલક રિક્ષા સાથે અથડાયો.
વિરામ બાદ આપનું સ્વાગત છે। સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સ્ટેશન રોડ પર ઓવરબ્રિજ પાસે સાંકડા રસ્તા અને ફૂટપાથના અભાવે સ્થાનિકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે। અહીં વારંવાર મોટી ગાડીઓની અવરજવર રહેતી હોવાથી રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થયું છે। સ્થાનિક રહેવાસીને આ સમસ્યા અંગે પડતી તકલીફ પડી રહી છે। ઓવરબ્રિજ પાસે રસ્તા પર ઓછી જગ્યા હોય અને આ રોડ ખૂબ જ સાંકડો હોય, અહીંથી મોટી ગાડીઓ પસાર થતી હોય છે, જેના કારણે હંમેશા ડર રહે છે કે જો કોઈ મોટી ગાડી પલટી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાહદારીઓ માટે ચાલવા માટે કોઈ ફૂટપાથ નથી। જ્યારે મોટી ગાડીઓ પસાર થાય છે ત્યારે જગ્યાના અભાવે વાહનો ઘણીવાર ઓવરબ્રિજના બીમ સાથે ઘસાઈને પસાર થાય છે। જો કોઈ વાહન રોંગ સાઈડમાં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બને છે અને મોટી ગાડીઓને દબાઈને ચાલવું પડે છે। સ્થાનિક વેપારીઓની માંગ છે કે તંત્ર દ્વારા આ રોડની જગ્યા પહોળી કરવામાં આવે। તેમણે ખાસ ભાર મૂકતા કહ્યું છે કે જો રસ્તા પર માત્ર ગાડીઓ જ ચાલશે તો પબ્લિક ક્યાં ચાલશે અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોડની બાજુમાં ઓછામાં ઓછી 5 થી 7 ફૂટની ફૂટપાથ બનાવવા અત્યંત જરૂરી છે। मेरा नाम लक्ष्मण है। मैं इधर सोलसुंबा पंचायत से हूँ और ये स्टेशन रोड से बोल रहा हूँ। अपना ये जो ओवर ब्रिज है, इधर स्पेस कम होने के कारण हमेशा बड़ी गाड़ी का हादसा होने का डर रहता है, क्योंकि साइड में फुटपाथ भी के लिए स्पेस नहीं है। पब्लिक चलेगा तो चलेगा कहाँ। इसके कारण हमेशा ये डर रहता है कि बड़ा गाड़ी अगर पलटी हो गया तो कोई भी बड़ा हादसा होने की संभावना रहती है। बड़ा गाड़ी रहता है तो इसके लिए स्पेस कम रहता है। अगर बाईपास कोई रॉन्ग साइड में भी आ गया तो इसके जाने के लिए वो रास्ता को दबा के गाड़ी चलना पड़ता है। हमेशा गाड़ी घिसता है। बड़े बीम के बार बार घिसने की स्पेस ही नहीं है तो वो उधर से ही जाएगा, क्या करेगा अभी। हम चाहते हैं कि ये रोड का स्पेस बड़ा होए और फुटपाथ के लिए पब्लिक को चलने के लिए स्पेस तो चाहिए ना। गाड़ी चलेगा तो पब्लिक कहाँ चलेगा। पब्लिक के स्पेस के लिए फुटपाथ की जरूरी है। 5 या 7 फुट का तो फुटपाथ किधर भी होना जरूरी है। इधर की बात नहीं, किधर भी फुटपाथ होना जरूरी है हमेशा। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો બાઇક ચાલક રિક્ષા સાથે અથડાયો। વિરામ બાદ આપનું સ્વાગત છે। ઉમરગામના સોળસુંબા રેલવે ઓવરબ્રિજ નજીક અકસ્માતની ઘટના। એક બાઇક ચાલક રિક્ષા સાથે અથડાયા। ટક્કરમાં બાઇક ચાલક રોડ પર પટકાયો હતો। રિક્ષાને પલટી મારી હતી। ઘટના બાદ બાઇક ચાલક અને રિક્ષામાં બેસેલા સામાન્યને ઈજા થઈ હતી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે।
સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। હરિયા પાર્કના નક્ષત્ર બિલ્ડિંગમાંથી ₹500ના દરની જાલી નોટ છાપવાનું કારખાનું પકડાયું। ચણવઈ ખાતે તળાવમાંથી મૃત માછલીઓ મળી આવતા ચકચાર। ઓવરબ્રિજ પાસે સાંકડા રસ્તા અને ફૂટપાથના અભાવે સ્થાનિકોમાં અકસ્માતનો ભય। બાઇક ચાલક રિક્ષા સાથે અથડાયો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।